સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષો જૂની અને જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડની ઇમારતનો એક ભાગ અચાનક ધડાકાભેર સાથે તૂટી પડતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। સુરતમાં ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવ્યા છે। પાંડેસરા વિસ્તારમાં આવેલ LIG એપાર્ટમેન્ટના બિલ્ડિંગનો એક તરફનો ભાગ ધરાશાયી થયો છે। ગ્રાઉન્ડ પ્લસ 3 માળાના આ બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા ફરી એકવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। પાંડેસરા વિસ્તારમાં LIG 512 બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી। બ્લોક નંબર 303 નો પાછળનો ભાગ ધરાશાયી થયો હતો। 60 જેટલા પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા હતા। 2016 થી પાલિકા દ્વારા બિલ્ડિંગ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી। 2016 થી 2025 સુધી હાઉસિંગ સોસાયટી દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી। LIG 540 માં આશરે 2080 ફ્લેટને પાલિકા દ્વારા ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી। વોર્ડ નંબર 28 ના નગરસેવકો અને ઉધના વિસ્તારના ધારાસભ્ય દ્વારા અનેકવાર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી। સ્થાનિક લોકો દ્વારા જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી CR પાટીલ ધારાસભ્યને પણ મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।